નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે લોકોની ખૂબ સતાવતી સમસ્યા સાઇનસની શરદી વિશે વાતો કરીશું। તો આવો જાણીએ આ થવાના શું કારણ હોય છે અને હોમિયોપેથીમાં એનો શું ઇલાજ છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, આપણા ખોપરીના હાડકાની અંદર ઘણી બધી કેવિટીઝ એટલે કે પોલાણ રહેલા હોય છે, જે આપણને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં મદદ કરે છે। જ્યારે આ ખોપરીની કેવિટીઝ અંદર જ્યારે સોજો આવી જાય, એની અંદર શરદીનો ભરાવો થઈ જાય, ત્યારે આપણને માથું દુખે, સાથે નાક બંધ થઈ જાય અને મગજની અંદર શરદીનો જાણે ભરાવો થઈ ગયો એવું લાગે, એને આપણે સાઇનોસાઇટિસ કહેવામાં આવે છે। જ્યારે એક ડૉક્ટર બીજા ડૉક્ટર સાથે વાત કરે ત્યારે કોઈ પણ વસ્તુ જેને આપણે નોર્મલ ભાષામાં ફોર એક્ઝામ્પલ ટોન્સિલ થયા છે એમ કહીએ, તો ડૉક્ટર જ્યારે બીજા ડૉક્ટરને કહે ત્યારે ટોન્સિલાઇટિસ થયું એમ કહેવાય છે। એટલે કે કોઈ પણ વસ્તુ પાછળ TIS લાગે ત્યારે એનો સોજો એવું ગણી શકાય। જેમ કે નોર્મલ ભાષામાં જેને આપણે એપેન્ડિક્સ કહીએ, ડૉક્ટર એને એપેન્ડિસાઇટિસ થયું છે એમ કહેતા હોય છે। એવી જ રીતે જ્યારે સાઇનસની અંદર સોજો આવે ત્યારે સાઇનોસાઇટિસની તકલીફ થઈ એમ ગણી શકાય। અને આના કારણો વિશે વાત કરી તો એના મોટાભાગે જે કારણ હોય છે તેમાં ખાસ કરીને નાકની અંદરનું જો હાડકું વધતું હોય તો એના કારણે પણ અવારનવાર શરદી થાય અને સાઇનસની તકલીફ થાય। એ સિવાય DNS એટલે કે ડેવિએટેડ નેઝલ સેપ્ટમ, નાકની અંદરનું હાડકું જો ત્રાંસું હોય તો પણ આ તકલીફ થવાની સંભાવના વધી જાય છે। એ સિવાય અવારનવાર ઇન્ફેક્શન લાગે, ખાસ કરીને જ્યારે વાયરલ ઇન્ફેક્શન લાગે તો એના કારણે સાઇનસમાં સોજો આવે ત્યારે પણ આ તકલીફ થતી હોય છે। એ સિવાય પોલ્યુશન એટલે કે પ્રદૂષણ, દૂષિત હવાના કારણે પણ સાઇનોસાઇટિસની ઘણા લોકોને તકલીફ જોવા મળે છે। એના મુખ્ય લક્ષણો વિશે વાત કરીએ તો ખાસ કરીને માથું દુખે, અવાજ ભારે થઈ જાય, સાથે તાવ અને બેચેની જેવું લાગે। આંખની ઉપરનો જે ભાગ છે, ખાસ કરીને આ ભાગ અહીંયા અને અહીંયા જે સાઇનસના છિદ્રો હોય ત્યાં આપણને પેઇન થાય, અંદર સ્વેલિંગ જેવું લાગે અને ઘણી વખત આ દુખાવો દાંત સુધી પણ જતો હોય છે। એ સિવાય આપણી સુગંધ અને સ્વાદની જે ક્ષમતા હોય છે એ ઘટી જાય છે, એટલે કે મોઢાનો સ્વાદ બરાબર ન આવે, સુગંધ પણ ઓછી થઈ જાય અને એની સાથે નાકની અંદરથી ઘાટો, પીળો અથવા તો લીલાશ પડતો ચીકણો સ્ત્રાવ આવે ત્યારે સાઇનસની તકલીફ થઈ એમ ગણી શકાય। સાઇનોસાઇટિસની તકલીફના 3 પ્રકાર હોય છે: એક્યુટ, સબ એક્યુટ અને ક્રોનિક। શરૂઆતના દિવસોમાં એટલે કે એકાદ અઠવાડિયાથી જો તકલીફ હોય તો એક્યુટ સાઇનોસાઇટિસ કહેવામાં આવે છે। જો 3 અઠવાડિયાથી વધારે સમયથી તકલીફ હોય તો એને સબ એક્યુટ કેટેગરીમાં મૂકવામાં આવે છે। અને જ્યારે આ તકલીફ અવારનવાર થતી હોય અથવા તો કાયમી રહેતી હોય તો એને ક્રોનિક સાઇનોસાઇટિસ કહેવામાં આવે છે। જે હોમિયોપેથિક મેડિસિન છે એ સાઇનસની તકલીફને મૂળમાંથી મટાડે છે। આવો એની થોડીક હોમિયોપેથિક દવાઓ વિશે વાત કરીએ। મિત્રો, સાઇનોસાઇટિસની તકલીફની પ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે સિલિશિયા 200। જે સિલિશિયાના સિમ્ટમ છે જ્યારે આપણને સાઇનસની તકલીફ ક્રોનિક એટલે કે અવારનવાર થતી હોય અને ખાસ કરીને ઠંડી હવા લાગે, શિયાળો આવે ત્યારે આ તકલીફ થાય, અથવા તો વધારે સમય એસીમાં રહેવાથી જ્યારે આ તકલીફ થતી હોય તો સિલિશિયા 200 પાવરમાં અઠવાડિયામાં 1 વખત લેવી જોઈએ અને એનેથી આ તકલીફ મૂળમાંથી મટી જાય છે। એની સેકન્ડ હોમિયોપેથિક મેડિસિન છે કાલીબાયક્રોમ 30। કાલીબાયક્રોમના જે સિમ્ટમ્સ છે એની અંદર જે સ્ત્રાવ હોય છે નાકમાંથી એ પીળાશ પડતો અથવા તો લીલાશ પડતો હોય છે અને એકદમ ચીકણો હોય છે અને એની સાથે સાઇનસની જે શરદી છે એ ગળામાં પણ ઉતરતી હોય છે, જેને આપણે PND એટલે કે પોસ્ટનેઝલ ડ્રીપ કહીએ છીએ। જો આ પ્રકારના લક્ષણો દેખાય તો કાલીબાયક્રોમ 30 પાવરમાં સવારે અને સાંજે લેવી જોઈએ। અને એની થર્ડ હોમિયોપેથિક મેડિસિન છે સ્ટ્રિક્ટા 200। આ જે દવા છે એની અંદર ખાસ કરીને સાઇનસ તો આપણને હોય પરંતુ બહાર બિલકુલ ન આવે, નાકની અંદર ખૂબ ભરાવો થતો એવું લાગે અને જ્યારે શ્વાસ લઈએ ત્યારે એકદમ જાણે ઠંડુ ફીલ થતું એવું લાગે। જો આ પ્રકારના લક્ષણો હોય તો સ્ટ્રિક્ટા 200 પોટેન્સીમાં સવારે અને સાંજે લેવી જોઈએ। અને એની ચોથી હોમિયોપેથિક મેડિસિન છે પલ્સેટિલા 200। પલ્સેટિલામાં જે સ્ત્રાવ હોય છે એ ખાસ કરીને પીળાશ પડતો અને દુર્ગંધયુક્ત સ્ત્રાવ હોય છે। પલ્સેટિલાના જે પેશન્ટ છે એને તરસ બિલકુલ નથી લાગતી હોતી અને ખુલ્લી હવામાં સારું લાગતું હોય છે। જો આ પ્રકારના લક્ષણ હોય તો પલ્સેટિલા 200 પાવરમાં સવારે અને સાંજે એમ 2 વખત લેવી જોઈએ। અને એની ફિફ્થ હોમિયોપેથિક મેડિસિન છે સ્પાઇઝેલિયા 200। જે સ્પાઇઝેલિયાના લક્ષણો છે એની અંદર ખાસ કરીને લેફ્ટ સાઈડનું સાઇનસ જે છે એમાં સોજો આવી જાય, ડાબા નાકની અંદર ખાસ કરીને ભરાવો થતો એવું લાગે, એ બાજુનું નાક બંધ થઈ જાય
અને એની સાથે ડાબી આંખ પણ દુખે, જો આ પ્રકારના લક્ષણો હોય તો સ્પાઇજેલિયા 200 પોટેન્સીમાં સવારે અને સાંજે લેવી જોઈએ. મિત્રો, એની 6th હોમિયોપેથિક મેડિસિન છે કાલી આયોડ 30. કાલી આયોડની અંદર વોટરી ડિસ્ચાર્જ હોય છે, એટલે કે નાકની અંદરથી પાણી જેવો સ્રાવ આવે, સાથે છીંકો આવે અને નાકની અંદર બળતરા થાય, એની સાથે સાઇનસમાં સોજો આવી જાય અને માથાનો દુખાવો થાય. અને ખાસ કરીને રાત્રે જો આ તકલીફ વધતી હોય તો કાલી આયોડ 30 પોટેન્સીમાં સવારે અને સાંજે 2 વખત લેવી જોઈએ. અને એની 7th અને લાસ્ટ હોમિયોપેથિક મેડિસિન છે હાઇડ્રેસ્ટિસ 30. જે હાઇડ્રેસ્ટિસ છે એની અંદર ઘાટો અને પીળા કલરનો સ્ત્રાવ થાય અને સતત નાકમાંથી સ્ત્રાવ આવ્યા કરે, વારે વારે નાક સાફ કરવું પડે, એની સાથે નાકની જે બહારની સ્કિન છે આળી થઈ જાય, એટલે કે આ એક્રિડ ડિસ્ચાર્જને કારણે ક્ષયકર ડિસ્ચાર્જ જે છે એના કારણે સ્કિન બળવા માંડે, નાક બંધ થઈ જાય, એની સાથે માથું દુખે. જો આ પ્રકારના લક્ષણો એટલે કે સતત જો સ્ત્રાવ શરૂ રહેતો હોય તો હાઇડ્રેસ્ટિસ 30 પોટેન્સીમાં સવારે અને સાંજે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, આશા છે તમને આ જાણકારી પસંદ આવી હશે. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. નમસ્કાર, જય હિન્દ, જય ગુજરાત.